બોટાદમાં ગૌચરની જમીન પર સોલાર કંપનીએ દબાણ કર્યાના આરોપ સાથે કોંગ્રેસે રસ્તા રોકીને વિરોધ નોંધાવ્યો હતો। રાણપુરના ચંદરવા ગામે થયેલા દબાણના વિરોધમાં કાર્યકરોએ દીનદયાળ ચોકમાં ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસે ટીંગાટોળી કરી અને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે। ત્યારે કોંગ્રેસે ચીમકી આપી છે કે જો 1 મહિનામાં દબાણ દૂર નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો છે ક્યાંક ને ક્યાંક સોલારમાં 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું અને કલેક્ટર ને મોટા અધિકારીઓ જે એમાં સામેલ હતા। આમાં પણ મને એવી આશંકા છે ક્યાંક ને ક્યાંક મોટા બાબુઓ અને ભાજપના મોટા નેતાઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે। તો સૌ ને સારી એવી કડક સજા થાય। હવે એ અત્યારે તમને હું બહુ ખુલાસો નહીં કરી શકું। એનું કારણ છે અમુક કડીઓ ઘટે છે, જેવી ઘટે એ કડીઓ જોડાઈ જશે ત્યારે હું મીડિયા સમક્ષ રૂબરૂ આવીને અને તમને નામ આપીશ। અત્યારે માંગ એટલી જ છે કે આ ગૌચર સોલાર પ્લાન્ટ ઉપર છે એ હટાવો। ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને પધરાવી દેવામાં આવી છે। અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે। સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને, ચંદરવા ગામને, બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે? અમારો એક જ મુદ્દો છે, ગૌચરની જમીન જે સોલાર પ્લાન્ટમાં આપી દીધી છે, જે હેતુફેર કર્યો છે અને જે વધારાનું દબાણ ગૌચરમાં છે એવી અમને આશંકા છે। તો ગૌચર જમીન સોલાર પ્લાન્ટથી ખાલી કરવામાં આવે, અન્યથા જો ખાલી કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં બહુ મોટું આંદોલન કરવામાં પણ આવશે।